આવ્યા અને અમદાવાદમાં પણ આજે અફવા ફેલાય છે તેને લીધે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો લાગી છે। અમારા સંવાદદાતા ગૌરવ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌરવ, શું સ્થિતિ છે? કારણ કે લોકોને એવું લાગી રહ્યું છે કે હવે પેટ્રોલનો જથ્થો નહીં મળે ને લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। શું સ્થિતિ હાલ? દીક્ષિતા, વાત કરીએ તો હાલ અખાતી દેશ કે જ્યાં સૌથી વધારે તેલનો ભંડાર છે ત્યાં એટલે ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો છે, જેના કારણે હોર્મુઝ સ્ટ્રેટની જે ખાડી છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવી છે। એની સીધી અસર ક્યાંક પેટ્રોલ અને ડીઝલના સપ્લાય પર પડી રહી છે। સરકારનું એવું સ્પષ્ટ કહેવું છે કે પૂરતી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો મળી રહ્યો છે, પણ ક્યાંક એક એવો અણસાર અથવા તો એક એવી આશંકા લોકોમાં જોવા મળી રહી છે કે કદાચ પૂરતું પેટ્રોલ અને ડીઝલ મળશે નહીં, જેના પગલે અમદાવાદના વિવિધ પેટ્રોલ પંપ પર લોકોની લાઈનો લાગી છે। જો ભવિષ્યમાં પેટ્રોલ ખૂટી પડે તો તેઓ કઈ રીતે વાહન વ્યવહાર ચલાવે, કઈ રીતે પોતાના રોજિંદા કાર્યો કરે તે તેમને સમજાતું નથી, માટે આ લાઈનો કદાચ જોવા મળે છે। હું સૌથી મહત્ત્વની વાત તમને કહેવા માગીશ કે જ્યારે યુદ્ધની શરૂઆત થઈ ત્યારબાદ હોર્મુઝ સ્ટ્રેટ ઓફ ખાડી જે બંધ કરવામાં આવી, ત્યારબાદ જે ઓઇલનો સપ્લાય થોડો ઓછો થયો છે તેના પગલે સરકારે એવો નિર્ણય કર્યો છે કે કોઈ પણ પેટ્રોલ પંપ જે તે કંપની પાસેથી જ્યારે પેટ્રોલ અથવા ડીઝલની ખરીદી કરવા માગતા હોવ તો તેને એડવાન્સમાં પેટ્રોલ અને ડીઝલના પૈસા જે તે કંપનીમાં જમા કરવા પડે। બીજી મહત્ત્વની વાત કે યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય લેવલે ક્રૂડના ભાવ લગભગ ડબલ થઈ ગયા છે। ભારત સરકાર દ્વારા હજી સુધી તે બોજો પ્રજાઓ પર નાખવામાં આવેલો નથી, એટલે જે રિફાઇનરી માટે જે રૂપિયાની જરૂર પડતી હોય છે કંપનીઓને તે લિક્વિડિટી ધારવા માટે સરકારે ડિસિઝન લીધું છે કે સૌથી પહેલાં રૂપિયા જમા કરાવવા અને ત્યારબાદ જ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો જે તે પેટ્રોલ પંપ પર રવાના કરવો। આની સૌથી મોટી અસર એ થઈ કે જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન હોય છે તે બેંક ટ્રાન્ઝેક્શન હોય છે। ગઈકાલે રવિવારનો દિવસ હતો એટલે બેંકોના ટ્રાન્ઝેક્શન થઈ શક્યા ન હતા। જે પણ પેટ્રોલ પંપ પર પૂરતું પેટ્રોલ ન હતું તે પેટ્રોલ પંપ પર આજે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો સમાપ્ત થઈ જતા જે તે પંપોએ પેટ્રોલ પંપ બંધ હોવાના પાટિયા માર્યા હતા, જેની ઊંધી અસર અલગ જગ્યાએ સર્જાઈ। અને આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના મહાલક્ષ્મી 5 રસ્તાના કે જ્યાં એક આઈઓસી કંપનીનો પેટ્રોલ પંપ આવેલો છે, જ્યાં લોકોની ભીડ જોવા મળી રહી છે। એક જ કારણ છે, એક જ અપેક્ષા છે કે તેઓ પેટ્રોલ પુરાવે। કયા કારણસર આટલું પેનિક થયું છે તેવું પણ જાણવાનો પ્રયત્ન કરીશું। મેડમ, શા માટેનું આનું પેનિક, શા માટે આવવાનું થયું? અત્યારે જે કટોકટી ચાલી રહી છે યુદ્ધની, એની ઉપર મોદી સાહેબે આજે જે સ્ટેટમેન્ટ આપ્યું કે થોડા પ્રોબ્લેમ્સ થશે એમ, બિકોઝ ઓફ ડ્યુ ટુ ધીસ પોઈન્ટ આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે। મીન્સ કે સેફટી પૂરતું કરી રાખવું સારું સ્ટોરેજ પેટ્રોલ। શા માટે આવવાનું થયું? આ પેટ્રોલ નહીં મળે એવું કહેતા હતા એટલે આવવાનું થયું। કોને કહ્યું આવું? આવું બધી પબ્લિક કહેતી હતી હા કે પેટ્રોલ નહીં મળે પછી એમ। પેટ્રોલ ના મળવાનો ડર ક્યાંક સતાવી રહ્યો છે, માટે તો અહીંયા પહોંચ્યા છે। શા માટે પેટ્રોલ પંપ પર આટલી ભીડ થવા થઈ? મને નથી ખબર, પેટ્રોલ પુરાવાનું છે એટલું ખબર છે। પેટ્રોલ પહેલાં પૂરા મળી જાય તો સારું। ગઈકાલે ના આવ્યા, સવારે અત્યારે કેમ અચાનક? એ ખબર મળી છે કશું કે પેટ્રોલ નથી કે ઓછું છે એટલે। કઈ રીતે ખબર મળી કે પેટ્રોલ ઓછું છે? ઘરેથી કીધું છે। ઘરેથી કીધું છે એટલે પેટ્રોલ કેમ મેમ? ન્યૂઝ આવ્યું એટલા માટે એટલે કેવા ન્યૂઝ આવ્યા? પેટ્રોલને 3 દિવસ સુધી નથી મળવાનું કંઈક એટલા માટે। એટલે સામાન્ય જનતા પાસે કદાચ એવી માહિતી છે કે પેટ્રોલ 3 દિવસ નથી મળવાનું, પણ સરકાર એવી કોઈ સત્તાવાર હજુ સુધી જાહેરાત કરી નથી। અન્ય કેટલીક મહિલાઓ છે, અન્ય કેટલાક લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું। બેન, શા માટે આટલી ભીડ, કેઓસ કેમ? લોકોને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ, બાકી પેટ્રોલ તો આપણી પાસે છે ને, કાલે આવવાનું પણ છે। પણ તમે પોતે પણ લાઈનમાં? હું એટલા માટે ઊભી છું, 2 દિવસથી બહારગામ હતી, મારી ગાડીમાં પેટ્રોલ નથી એટલા માટે ઊભી છું। બાકી પેટ્રોલ તો આવવાનું છે, મોદી સાહેબે કીધું જ છે। કીધું છે, કેમ આવવાનું થયું અહીંયા? યુદ્ધની પરિસ્થિતિ છે એના કારણે કંઈક સ્ટેટમેન્ટ મોદી સાહેબે અત્યારે 2 વાગે લોકસભામાં આવવાના હતા, એને કંઈક પેટ્રોલની અછત થવાની એના કારણે।